હેલો એવરીવન, તો આજે આપણે કરવાનું છે મેસી ફ્રન્ટ લૂક. તો સૌપ્રથમ આપણે મિડલ પાર્ટેશન સેજ અમથું લેવાનું છે. ત્યારબાદ આપણે ક્રોસમાંથી એક ફ્લિપ્સ લઈને તેને ટ્વિસ્ટ કરતું જવાનું છે. એક એક ફ્લિપ્સ લઈને તમારે એને મિડલ થી ટ્વિસ્ટ કરતું જવાનું છે. પાર્ટેશન વિખાય નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પાર્ટેશન ને લઈને તમારે ટ્વિસ્ટ કરતું જવાનું છે. ત્યારબાદ હવે આપણે તેને સેજ આપણે પુલિંગ આપવાનું છે. પુલિંગ કરીને આપણે અહીંયા નીચે એને ફિટ કરી દેવાની છે બોપિનથી. ત્યારબાદ હવે ઈચ સેક્શન ને આપણે અહીંયાથી ક્રોસમાં લઈને આપણે સેક્શન લેવાના છે. એવી રીતે આપણે ફ્લિપ્સ પતલા પતલા સેક્શન લઈને આપણે પેલી જે ફ્લિપ્સ છે એની અંદર ટ્વિસ્ટ કરતું જવાનું છે. ફ્લિપ્સ ને સરખી રીતે કોમ કરતા કરતા આપણે આગળ વધીશું, જેથી કરીને આપણે ફ્લિપ્સ સરખી દેખાશે. કોઈ ક્લાયન્ટને હેર ગ્રોથ ન હોય તો તમે એને વધારે પડતું ક્રિમ્પિંગ કરીને વધારે પુલિંગ કરી શકો છો, જેથી કરીને એમની હેરસ્ટાઈલ પણ એકદમ સરસ રીતે દેખાશે. હવે એવી રીતે આપણે પછી અહીંયા ક્રોસમાંથી બીજી ફ્લિપ્સ લઈને આપણે બીજું પાર્ટેશન સ્ટાર્ટ કરવાનું છે. એને પણ આપણે જે પેલી ફ્લિપ્સ છે એની અંદર ટ્વિસ્ટ કરતા કરતા નીચે આવવાનું છે, જેથી કરીને આપણું લુક એકદમ મેસી બનશે. જેટલા સરખા પાર્ટેશન તમે લેશો એટલી જ સરખી તમારી હેરસ્ટાઈલ બનશે. ત્યારબાદ હવે આપણે જે ફ્લિપ્સ લીધેલી છે એને આપણે પુલિંગ કરતા જશું. હવે એવી રીતે આપણે અહીંયા બીજી સાઈડથી આપણે ક્રોસમાં પાર્ટેશન કાઢીને એને પણ ટ્વિસ્ટ કરતું જવાનું છે. બંને સાઈડ તમારે ફ્લિપ્સ સેમ રીતે જ લેવાની છે, જેથી કરીને બંને સાઈડનું પાર્ટેશન સરખું દેખાય. સરખા પાર્ટેશન લેતા લેતા આપણે એકદમ મિડલ સાઈડ જવાનું છે. ત્યારબાદ હવે આપણે જે ફ્લિપ્સ કરેલી છે તેને પુલિંગ કરેલી છે. બંને સાઈડથી પાર્ટેશનને સરખું પુલિંગ આપવાનું છે, જેથી કરીને હેરસ્ટાઈલ બંને સાઈડ સરખી દેખાય. સેમ એવી જ રીતે હવે આપણે અહીંયા ત્રીજું સેક્શન લઈશું. એને પણ આપણે પતલી ફ્લિપ્સ લઈને આગળ વધતું જવાનું છે. પતલી એવી ફ્લિપ્સ લઈને આપણે એને ટ્વિસ્ટ કરતું જવાનું છે. ક્લાયન્ટને હેરનો ગ્રોથ ઓછો હોય તો તમે ક્રિમ્પિંગ પણ વધારે કરી શકો છો અને પુલિંગ પણ વધારે કરી શકો છો, જેથી કરીને એની હેરસ્ટાઈલ મેસી દેખાય. હવે આપણે તેને સેજ પુલિંગ આપી દઈશું. સેમ પાર્ટેશન આપણે અહીંયા બીજી સાઈડ પાડવાનું છે. પતલું પાર્ટેશન લઈને આપણે તેને પણ ટ્વિસ્ટ કરતું જવાનું છે. ફ્લિપ્સને આપણે ક્રોસમાં લેતી જવાની છે, જેથી કરીને ફ્લિપ્સમાં ખોલો ન આવે.
બંને સાઈડ થી ફ્લિપ્સ એકદમ સેમ રીતે રહેવી જોઈએ, જેથી કરીને તમારી હેરસ્ટાઈલ પણ સરખી રીતે દેખાય. આ હેરસ્ટાઈલ તમે હાફ હેરમાં પણ કરી શકો છો, જે ફ્રન્ટ લુક થી એકદમ ઓપન થઈ શકે છે, અને આને તમે ફ્રન્ટ લુક થી એકદમ પેક પણ કરી શકો છો. હવે આપણું લાસ્ટ સેક્શન છે, જેને આપણે સેમ પાર્ટેશનની જેમ આપણે ટ્વિસ્ટ કરતું જવાનું છે. ટ્વિસ્ટ કરતા કરતા આપણે પાર્ટેશનમાં આગળ વધતું જવાનું છે. એમાં આપણે પાર્ટેશન અહીંયા એને લોક કરી દેવાનું છે. છેલ્લું સેક્શન છે એટલે આપણે મિડલમાં લોક કરવાનું થશે. હવે આપણે આને સેજ પુલિંગ આપી દઈશું. બીજી સાઈડનું લાસ્ટ સેક્શન છે એને પણ આપણે એવી જ રીતે ટ્વિસ્ટ કરતા કરતા નીચે આવી જવાનું છે. હાથ તમારો બંને શેપમાં જ રાખવાનો છે, જેથી કરીને ખોલો ન પડે. જ્યાં તમારે સેક્શનની પિન લોક કરવાની છે ત્યાં તમારો હાથ જવો જોઈએ. હવે આપણે અહીંયા બધા સેક્શનને ક્લિપ કરી દીધા છે. આપણે એને આગળથી ફૂલ મેસી લઈ દીધું છે, એટલા માટે ફ્રન્ટ લુક થી એ ઓપન નહીં આવે, ફ્રન્ટ લુક થી જ પેક થઈ જશે. હવે બંને સાઈડ સેમ અને સેમ સેક્શન થી અને સેમ રીતે આપણે સ્પ્રેડ અને પુલિંગ કરેલી છે. તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે બે સાઈડ થી સેમ પાર્ટેશન લઈને આપણે તેને પુલિંગ ટ્વિસ્ટ કરીને પુલિંગ કરતા જવાનું છે. પેલું પાર્ટેશન અહીંયાથી એકદમ સીધું સ્ટ્રેટ જ લેવાનું છે. જે વચ્ચે જે લાઇનિંગ મિડલમાં પડે છે તેને જ આપણે ટ્વિસ્ટ કરીને બે સાઈડ થી વાળવાની છે, અને આ બધા પાર્ટેશન પણ સેમ એવી જ રીતે લેવાના છે. ટ્વિસ્ટ કરીને આપણે અંદર પુલિંગ આપી દેવાનું છે, જેથી કરીને અહીંયા મિડલમાં એ લોક થઈ જાય.